નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સજીવ વિશ્વ વિશે અને આ પ્રકરણમાં આપણે શું જોઈ રહ્યા છીએ તો વર્ગીકરણના સાધનો જોઈ રહ્યા છીએ અને જેની અંદર અગાઉના લેક્ચર્સમાં આપણે બે વર્ગીકરણના સાધનો જોઈ ગયા. કયા બે વર્ગીકરણના સાધનો જોઈ ગયા? તો એક વનસ્પતિ સંગ્રહાલય અને બીજું વનસ્પતિ ઉદ્યાન જોઈ ગયા. ક્લિયર? ચલો આજે આપણે જોઈશું કે બીજા વર્ગીકરણના સાધનો કયા હોઈ શકે. ચલો એની અંદર જોઈએ તો સૌથી પહેલા જોઈએ તો આપણે જોઈએ કે મ્યુઝિયમ અથવા તો એને શું કહેશે? સંગ્રહાલય. શું કહેશે? સંગ્રહાલય. ઓકે, જેને ઇંગ્લિશમાં લખો શું લખાય? મ્યુઝિયમ. મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. ક્લિયર? હવે આવા જે સંગ્રહાલય છે એ મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે આવા જે સંગ્રહાલય છે, ઓકે, જેને આપણે કહીએ છે કે જીવશાસ્ત્રીય જે સંગ્રહ સ્થાનો છે, આવા સંગ્રહાલય એ મોટા ભાગે શાળાઓ છે અને કોલેજો જેવી શૈક્ષણિક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં શું કરવામાં આવે છે? સ્થાપવામાં આવે છે. આવા મ્યુઝિયમ જે છે અથવા સંગ્રહાલયો જે છે એ મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે શાળા અને કોલેજો જેવી જે શૈક્ષણિક સંસ્થાઓ હોય એની અંદર એને શું કરવામાં આવે છે? સ્થાપવામાં આવે છે. ક્લિયર? જ્યાં સંગ્રહાલયની અંદર આપણે જોઈએ તો સંગ્રહાલયમાં કોનો સંગ્રહ થતો હોય છે? તો કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને અશ્મિઓ. અને કોનો કહેશે? અશ્મિ ના જે નમૂનાઓ હોય છે એ નમૂનાઓ ને શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવે છે. કે જે નમૂનાઓ નો જે એટલે કે આવા નમૂનાઓ જે સંગ્રહ કરેલા હોય એનો ઉપયોગ શેના માટે કરાય છે? તો કે અભ્યાસ અને સંદર્ભ માટે કરવામાં આવે છે. ક્લિયર? તો સંગ્રહાલયની અંદર સંગ્રહિત જે વનસ્પતિ, પ્રાણીઓ અને અશ્મિઓના જે નમૂનાઓ છે એ નમૂનાઓને શું કરવામાં આવે છે? તો એકત્રિત કરવામાં આવે છે. એકત્રિત કરી તેનું શું કરવામાં આવે છે? એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? સાથે સાથે શું કહેશે કે આવા જે નમૂનાઓ છે એ નમૂનાનો સંગ્રહ કેવી રીતે કરી શકાય? તો કહેશે ખોખા છે અથવા કાચની બરણી કે શીશી હોય જેની અંદર પ્રિઝર્વેટિવ એટલે કે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને એને સાચવવામાં આવતા હોય છે. ક્લિયર? જ્યાં નમૂનાઓને જે નમૂના છે એ નમૂનાઓને શું કરવામાં આવે છે? મોટા ખોખા હોય, ખોખા છે કે કાચની બરણી, કાચની શું હોય? બરણી કે શીશીમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે પ્રિઝર્વેટિવ સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્રિઝર્વેટિવ શું કરે છે કે નમૂનાને એની એ યથાવત સ્થિતિમાં લાંબા સમય સુધી શું કરે છે? જાળવે છે. ઓકે, તો નમૂનાઓને મોટા ખોખા કે કાચની બરણી કે શીશીમાં સંગ્રાહક દ્રાવણ દ્વારા શું કરવામાં આવે છે? યથાવત સ્થિતિમાં શું કરવામાં આવે છે? તો કે જાળવવામાં આવે છે. ક્લિયર? આ ઉપરાંત કેટલીક વાર શું કરાય છે કે સંગ્રાહક દ્રાવણ સિવાય પણ નમૂનાઓનો સંગ્રહ કરી શકાય છે. જેમ કે શુષ્ક નમૂનાઓ હોય તો એમને
પણ અહીંયા શું કરાતો હોય છે? સંગ્રહ થતો જોવા મળે છે. મ્યુઝિયમમાં શું કરે છે? તો કે વનસ્પતિ હોય, વનસ્પતિ કે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના શુષ્ક નમૂનાઓને પણ, શુષ્ક નમૂનાઓ જે છે, શુષ્ક નમૂનાનો પણ શું કરાય છે? સંગ્રહ થતો હોય છે, સંગ્રહ કરાવાય છે. ક્લિયર? કોઈ એવા નમૂના હોય કે જેને પ્રિઝર્વેટિવ દ્વારા સંગ્રહ કરી શકાય તો એને શું કરાય છે? કાચની બરણી કે મોટા ખોખાની અંદર સંગ્રાહક દ્રાવણ દ્વારા એને સાચવવામાં આવે છે. અને કેટલાક શુષ્ક નમૂનાઓ હોય તો એવા શુષ્ક નમૂનાઓને પણ એ સ્થિતિમાં શું કરી શકાય છે? જાળવવામાં આવતા હોય છે. ઓકે, એના માટે સંગ્રાહકનો ઉપયોગ કરતા નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? આ ઉપરાંત શું કહે છે કે જો કીટકો હોય, નાના નાના કીટકો છે, તો કીટકોનો સંગ્રહ કેવી રીતે કરાય છે? તો કે કીટ બોક્સની અંદર. પણ કીટ બોક્સમાં કેવી રીતે? તો કે પિન મારીને. સમજો કે કીટકો હોય તો કીટકોનો સંગ્રહ કેવી રીતે કરાય છે? તો કે કીટ બોક્સ દ્વારા, કીટ બોક્સમાં કરાય છે. ક્લિયર? કીટકોનો સંગ્રહ શેમાં થાય છે? કીટ બોક્સમાં થાય છે. કેવી રીતે? તો કે પિન મારીને. શું મારીને? પિન મારીને. પિન મારીને શું થતું હોય છે? સંગ્રહ થાય છે. ક્લિયર? કીટ બોક્સ એટલે એક આપણું જ્વેલરીનું બોક્સ હોય ને એનું મોટું કાચનું બોક્સ હોય છે, જેની અંદર શું કરાય છે કે કીટકને પકડી એના ઉપર ટાંકણી અથવા તો પિન મારી દેવાય છે. અને પિન મારીને એને શું કરી દેવાય છે? તો એ બોક્સની અંદર એને રાખી દેવાય છે. ક્લિયર? તો એને શું કહેશે? કીટ બોક્સ. ઓકે, એવા કીટ બોક્સની અંદર કીટકોનો સંગ્રહ શું કરાય છે? તો કે પિન મારીને એને સાચવવામાં આવતા જોવા મળે છે. પણ જો પ્રાણીઓ કદમાં મોટા હોય તો, એટલે કે સસ્તનો અને પક્ષીઓ હોય તો એમનો સંગ્રહ કેવી રીતે થતો હશે? સમજો વિદ્યાર્થી મિત્રો કે જો મોટા કદના શું હોય? પ્રાણીઓ જેવા કે સસ્તન છે કે પક્ષીઓ હોય, મોટા કદના પ્રાણીઓ જેવા કે સસ્તન અને પક્ષીઓની વાત કરીએ તો એમનો કેવી રીતે સંગ્રહ કરાય છે? તો કે એના માટે એક પદ્ધતિ છે, એનું નામ છે સ્ટફિંગ. ઓકે, તો સસ્તન કે પક્ષીઓને કઈ પદ્ધતિ દ્વારા? તો કે સ્ટફિંગ. અને આ પદ્ધતિને યાદ રાખજો, એનું નામ શું છે? સ્ટફિંગ. ઓકે, કઈ પદ્ધતિ દ્વારા? તો કે સ્ટફિંગ પદ્ધતિ દ્વારા. પદ્ધતિ દ્વારા શું થાય છે? એનો સંગ્રહ થાય છે. ક્લિયર? કયા કદના? તો કે મોટા કદના જ્યારે સસ્તન અને પક્ષીઓને જ્યારે સાચવવાની વાત આવે છે, એનો સંગ્રહ કરવાની વાત આવે છે, ત્યારે શું કરાય છે કે સ્ટફિંગ પદ્ધતિ દ્વારા એનો સંગ્રહ થતો જોવા મળે છે. અને સ્ટફિંગની અંદર શું કરાય છે કે શરીર જે હોય, સ્ટફિંગમાં શું કરાય? જે સસ્તન અથવા પક્ષીઓનું જે શરીર છે એ શરીરમાંથી જે જુદા જુદા જે દેહધાર્મિક અંગો છે એને શું કરાય છે? દૂર કરવામાં આવે છે. શરીરની અંદર શું કરવામાં આવે છે? તો સ્ટફિંગ પદ્ધતિ એટલે શું? સ્ટફિંગ એટલે શું? જેમ પેલા નથી કહેતા ભરેલા રીંગણા અને ભરેલા મરચા, તો એને શું કહેવાય? સ્ટફ બ્રિંજલ અને સ્ટફ શું છે? તો કેપ્સિકમ છે. ઓકે, સ્ટફ એટલે ભરવું. ક્લિયર? તો અહીંયા શું કરાય છે? સ્ટફિંગની અંદર સસ્તન કે જે પક્ષીઓ છે એ પક્ષીઓના જે શરીર છે એ શરીરમાં રહેલા દેહધાર્મિક જે અંગો છે એ અંગોને શું કરવામાં આવ્યા છે? તો કે દૂર કરવામાં આવ્યા છે. અંગોને દૂર કરી દેવાના. એટલે કે સસ્તન હોય તો એના નીચેથી ચેકો મારી અંદર જે પણ બધા દેહધાર્મિક અંગો છે એને દૂર કરી દે, જેમ પાચન માર્ગ છે, ઓકે, કે જે બગડી શકે એમ છે, તો એને બધા બહાર કાઢી નાખવામાં આવે છે. ક્લિયર? તો શરીરમાંના દેહધાર્મિક જે અંગો છે એને દૂર કરી દેવામાં આવે છે. ઓકે, જેમ કે પાચન માર્ગ છે તો એને દૂર કરી દેવામાં આવે છે. ઓકે, દૂર કરી
એની અંદર શું કરી દેવામાં આવે છે? તો એ જે પોલો ભાગ બન્યો હશે, હવે અંદરથી બધું જે દેહધાર્મિક ભાગ અંગોને કાઢી લઈએ તો અંદર શું થઈ જશે? પોલાણ થઈ જશે. અને પોલાણને શું કરવામાં આવે છે? કોઈના વડે સ્ટફ કરવામાં આવે છે. ઓકે, તો દૂર કરી તે પોલાણને, પોલા ભાગને કોના વડે સ્ટફ કરવામાં આવે છે? તો કે રૂ છે અથવા ઊન છે, અથવા તો ઘણી વાર શું કરે છે? વનસ્પતિ હોય તો વનસ્પતિનો ભૂકો છે કે સંગ્રાહકો શું કરવામાં આવે છે? તો પોલા ભાગને રૂ, ઊન, વનસ્પતિનો ભૂકો કે સંગ્રાહકો દ્વારા એને શું કરી દેવામાં આવે છે? ભરવામાં આવે છે. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે સસ્તન અને પક્ષીઓ જેવા જે મોટા કદના પ્રાણીઓ હોય એને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સંગ્રહ થાય છે. અને સ્ટફિંગ નો મીનિંગ થાય કે શરીરમાંના જે દેહધાર્મિક અંગો છે એને દૂર કરી, એને એ દૂર કરતાની સાથે એમાં પોલો ભાગ બની જશે. અને એમાં પોલા ભાગની અંદર શું ભરાય છે? તો કે સામાન્ય રીતે રૂ ભરાય છે, ઊન ભરાય છે અને સંગ્રાહકો ભરવામાં આવે છે. અને લાંબા સમય સુધી એનો શું કરી શકાય છે? સંગ્રહ કરી શકાય છે, ભરવામાં આવે છે, જેથી તે શું થઈ શકે? લાંબા સમય સુધી એને શું કરી શકાય? સંગ્રહ કરી શકાય છે. ક્લિયર? આ ઉપરાંત મ્યુઝિયમની અંદર ઘણીવાર શું હોય છે કે પ્રાણીઓના કંકાલને પણ રાખવામાં આવતા હોય છે. ઓકે, પ્રાણીઓના જે કંકાલ તંત્ર છે એ કંકાલ તંત્રને પણ રાખવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત શું કહે છે? સંગ્રહાલયમાં જે પ્રાણીઓ છે તો પ્રાણીઓના કંકાલ તંત્રને પણ શું કરવામાં આવે છે? રાખવામાં આવતા હોય છે. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે સંગ્રહાલય છે એની અંદર વનસ્પતિ, પ્રાણીઓ, અશ્મિઓ ના નમૂનાઓને શું કરવામાં આવે છે? વિવિધ પદ્ધતિ દ્વારા એને શું કરવામાં આવે છે? સાચવવામાં આવતા જોવા મળે છે. અને આવા નમૂનાઓનો ઉપયોગ અભ્યાસ કે સંદર્ભ માટે કરવામાં આવે છે. ક્લિયર? સંગ્રહાલયને બરાબર તૈયાર કરી લેજો, કારણ કે આ જે અહીંયા પદ્ધતિઓ જે છે એ પરીક્ષાની અંદર MCQ માં આમાંથી આવતું હોય છે. ક્લિયર? અને એમાં સ્ટફિંગ જે છે એ તો ખૂબ IMP છે. ઓકે, સ્ટફિંગ પદ્ધતિ IMP છે, તો આપણે સરસ રીતે શું કરી લઈશું? તૈયાર કરી લઈશું. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો નોટ કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ. તો શું કહે છે? પ્રાણી ઉદ્યાન એટલે કે વર્ગીકરણના સાધન તરીકે આગળ જોઈએ તો કહે છે પ્રાણી ઉદ્યાન. ચલો, પ્રાણી ઉદ્યાન. ઓકે, વનસ્પતિ ઉદ્યાન તો આપણે જોઈ ગયા. હવે શું કહે છે? પ્રાણી ઉદ્યાન. તો પ્રાણી ઉદ્યાનને શું કહે છે? ઝૂલોજિકલ પાર્ક. ઇંગ્લિશમાં એને શું કહે છે? ઝૂલોજિકલ પાર્ક તરીકે ઓળખાય છે. અને પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને શું કરવામાં આવે છે? રાખવામાં આવે છે. ઓકે, પ્રાણી ઉદ્યાન એક એવી વ્યવસ્થા છે કે પ્રાણી ઉદ્યાન એટલે મનુષ્યની સીધી દેખરેખ નીચે શું કરવામાં આવે છે? તો કે સુરક્ષિત વાતાવરણમાં, દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં કયા પ્રાણીઓને રાખવામાં આવે છે? તો કે જંગલી પ્રાણીઓને. શું કરવામાં આવે છે? તો કે રાખવામાં આવે છે. ક્લિયર? તો પ્રાણી ઉદ્યાનમાં શું થાય છે કે જંગલમાં રહેલા જે પ્રાણીઓ છે એમાંના એ પ્રાણીઓને પકડીને શું કરાય છે? લવાય છે.
અને પકડી લાવી એને મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીને શું કરવામાં આવે છે? રાખવામાં આવતા હોય છે. આવા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલા જે પ્રાણીઓ છે, આવા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલા જે પ્રાણીઓ છે, જે છે એ પ્રાણીઓની ખોરાકીય સમજો આદતો શું કામ રાખવામાં આવ્યા છે? તો સમજો શેના માટે? તો આવા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની ખોરાકીય આદતો અને વર્તણૂક, એનું બિહેવિયર જે છે એ કેવું હોઈ શકે એના વિશે શીખવે છે. ક્લિયર? તો આવા સંગ્રહસ્થાનમાં રખાયેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની જે ખોરાકીય આદતો અને એની જે વર્તણૂકો, જે બિહેવિયર છે એને સહેલાઈથી શું કરી શકાય છે? સમજી શકાય છે. ક્લિયર? તો એના માટે આ જે પ્રાણીઓ છે એને શું કરવામાં આવ્યો હોય છે? સંગ્રહ થતો જોવા મળે છે. ક્લિયર? સાથે સાથે પ્રાણી સંગ્રહસ્થાનમાં એટલે કે જે આ પ્રાણી આને શું કહે છે? બીજા નામે પ્રાણી ઉદ્યાનને પ્રાણી સંગ્રહાલય તરીકે પણ ઓળખાય છે. અને આવા પ્રાણી સંગ્રહ સ્થાનોમાં જે પ્રાણીઓ રાખવામાં આવ્યા છે એ પ્રાણીઓ બધા જ પ્રાણીઓને શું કરાયા છે કે જે પ્રાકૃતિક નિવાસસ્થાનમાં રહેતા હોય એવા પ્રાકૃતિક નિવાસસ્થાનોની અનુકૂળતા પણ આપવામાં આવે છે. ઓકે? તો શું કહેશે? આ બધા જ જે પ્રાણીઓ છે એટલે કે પ્રાણી સંગ્રહસ્થાનમાં રહેલા જે બધા જ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓને શું કરવામાં આવ્યો છે? તો જે કુદરતી નિવાસસ્થાનમાં રહેતા હોય, જે પ્રાકૃતિક નિવાસસ્થાનમાં રહે છે એવા પ્રાકૃતિક નિવાસસ્થાનની અનુકૂળતાઓ પૂરી પાડવામાં આવે છે. ઓકે? રહેલા બધા જ પ્રાણીઓને પ્રાકૃતિક નિવાસસ્થાનની અનુકૂળતા, એવી ફેસિલિટી એને શું કરવામાં આવે છે? અનુકૂળતા પૂરી પાડવામાં આવે છે. એવી ફેસિલિટી આપવામાં આવે છે કે જેવા કુદરતી નિવાસસ્થાનમાં રહેતા હોય એવા કુદરતી નિવાસસ્થાન જેવી રચના ઊભી કરવામાં આવે છે અને એ વ્યવસ્થાની અંદર શું કરવામાં આવે છે? પ્રાણીઓને સાચવવામાં આવતા જોવા મળે છે. ક્લિયર? અને આવા જે ઉદ્યાનો છે, આવા ઉદ્યાનોની અંદર શું કહે છે? બાળકો જે છે એની મુલાકાત લેવી ખૂબ ગમતી હોય છે. કારણ કે પ્રાણીઓને જોવા દરેક બાળકોને શું કરે છે? ગમતા હોય છે. પ્રાણીઓને જોઈને એમને ખૂબ મજા આવતી હોય છે. ક્લિયર? સાથે સાથે આવા પ્રાણી ઉદ્યાનને બીજા કયા નામે ઓળખાય છે? તો પ્રાણી સંગ્રહાલય તરીકે પણ ઓળખાય છે. પ્રાણી ઉદ્યાનને બીજા કયા નામે ઓળખે છે? પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય પણ કહે છે. ઓકે? એટલે કે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? તો પ્રાણી સંગ્રહ ઉદ્યાન એટલે શું કહેવાય છે? કે જેની અંદર જીવંત અવસ્થામાં જંગલી પ્રાણીઓને લઈને શું કરવામાં આવે છે? સાચવવામાં આવે છે. ઓકે? અને આવા જે પ્રાણીઓ છે એમાંથી આપણને શેનો અભ્યાસ મળી શકે છે? તો એનું બિહેવિયર કેવું છે અને એમની ખોરાકી આદતો કેવી છે. કારણ કે આવા પ્રાણીઓને આપણે જંગલમાં જઈ એના સાથે રહી એની ખોરાકી આદતો અને વર્તણૂકને જોઈ શકતા નથી, કારણ કે આપણે એનો ખોરાક બની જઈએ. ક્લિયર? એની ખોરાકી આદતોને સમજવા જતા પહેલા આપણે એનો શું થઈ જઈએ? ખોરાક થઈ જઈએ. ક્લિયર? પણ પ્રાણી સંગ્રહાલયમાં એ સરળતાથી સમજી શકાય છે. ક્લિયર? ચલો આગળ જોઈએ તો વર્ગીકરણના સાધન તરીકે શું કહે છે? ઓળખની ચાવી. સમજો, ઓળખ ચાવી. ઓળખ ચાવીઓ. ક્લિયર? ચલો શું કહે છે? ઓળખની ચાવી એટલે કોઈ તારું હોય એને ખોલવું હોય તો શું કરવું પડે? કોઈ ચોક્કસ ચાવીની જરૂર પડે છે.
ક્લિયર? એ જ પ્રમાણે જ્યારે પ્રાણી અથવા વનસ્પતિઓને વર્ગીકૃત કરવા હોય તો એના માટે કોઈ એવા ચોક્કસ લક્ષણને આધારે આપણે એને શું કરી શકીએ હશે? વર્ગીકૃત કરી શકીએ હશે. આપણે જે વર્ગીકરણ અત્યાર સુધી જોઈ ગયા એમાં વર્ગીકરણમાં શું કીધું? સૃષ્ટિ, વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ સુધીનું જે દરેક વનસ્પતિ કે પ્રાણીનું જો વર્ગીકરણ કરવું હોય તો એમાં મદદરૂપ તરીકે શું મળે છે? ઓળખની ચાવીઓ પણ હશે. ક્લિયર? તો ઓળખની ચાવી શું કરે છે કે વર્ગીકરણ કરવા માટે, વનસ્પતિ અને પ્રાણીઓના વર્ગીકરણ માટે, એની ઓળખ વિધિ માટે શું કરતા હોય છે? ઉપયોગમાં લેવાતી હોય છે. અને ઓળખ ચાવી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, વનસ્પતિ કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની શું કે સમાનતા અને અસમાનતા, સમજો, પ્રાણીઓની શું કહેશે? સમાનતાઓ અને અસમાનતાઓ. પ્રાણીઓની સમાનતા અને અસમાનતાઓને આધારે શું કરવામાં આવે છે? ઓળખ વિધિ માટે સમાનતા અને અસમાનતાઓને આધારે, શેના માટે? તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય એની શું કહેશે? ઓળખ વિધિ. ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાય છે અથવા ઉપયોગમાં એ મદદ કરતા તરીકે જોવા મળે છે. ક્લિયર? અને આવી ઓળખની ચાવી સામાન્ય રીતે યાદ રાખજો, આવી ઓળખની જે ચાવી છે, ચાવી એ સામાન્ય રીતે વિરોધાભાસી લક્ષણો, ઓળખની ચાવી સામાન્ય રીતે શું કહેશે કે જ્યારે વનસ્પતિ કે પ્રાણીને ઓળખવાની વાત આવે છે ત્યારે ઓળખની ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. ઓળખની ચાવી કોના આધારે આપવામાં આવે છે? તો સામાન્ય રીતે જોડમાં એટલે કે જોડમાં રહેલા વિરોધાભાસી કેવા લક્ષણો? તો કે વિરોધાભાસી લક્ષણો. ઓકે, જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. લક્ષણોના આધારે, જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોના આધારે આપવામાં આવે છે. જો અહીંયા શું કીધું? જોડમાં, અને એ પાછા કેવા? વિરોધાભાસી. અને જોડ એટલે હંમેશા શું કહી શકાય? યુગ્મક તરીકે ઓળખાય, કારણ કે બે છે, જોડ છે. માટે આવા વિરોધાભાસી લક્ષણો માટે શબ્દ શું વપરાય છે? જેને યુગ્મક કહે છે. યુગ્મ એટલે જોડકું, જેને શું કહે છે? યુગ્મક કહે છે. જેને શું કહેવામાં આવે છે? તો યુગ્મક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગીને શું કરતી હોય છે? રજૂ કરે છે. જોડમાં બે વિરોધાભાસી લક્ષણો છે. ક્લિયર? અને આવા બે વિરોધાભાસી જે લક્ષણો છે એ લક્ષણોને શું કરતી હોય છે? તો એમાં એ લક્ષણોની વચ્ચેની જે પસંદગી છે એને રજૂ કરતી જોવા મળે છે. તો બે વિરોધાભાસી જે લક્ષણો છે એ લક્ષણો વચ્ચેની શું કહેશે? પસંદગી ને શું કરે છે? રજૂ કરે છે. ઓકે, બે વિરોધાભાસી લક્ષણો હોય એ લક્ષણો વચ્ચેની પસંદગીને શું કરે છે? એ રજૂ કરતા જોવા મળે છે. અને આ બે લક્ષણો પૈકી એટલે કે બે વિકલ્પો પૈકી, બે લક્ષણ એટલે બે વિકલ્પો બને, અને બે વિકલ્પો પૈકી એક વિકલ્પ એ સ્વીકાર્ય હોય છે જ્યારે બીજો વિકલ્પ કેવો હોય છે? અસ્વીકાર્ય હોય છે. આ બે વિરોધાભાસી લક્ષણોમાં બે વિકલ્પો પૈકી એક વિકલ્પ કેવો હોય છે? એક વિકલ્પ કેવો હોય? તો પસંદગીમાન હોય એટલે કે સ્વીકાર્ય હોય છે. અને બીજો વિકલ્પ એ કેવું હોય છે? અસ્વીકાર્ય હોય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાની અહીંયા
જરૂરિયાત છે કે જ્યારે બે વિરોધાભાસી લક્ષણો હોય એટલે કે યુગ્મક હોય એમાંથી એ શું કરે છે કોઈની એકની પસંદગી માટે વાત કરે છે એ વચ્ચેની શું કહે છે પસંદગીને રજૂ કરે છે પણ એ બંને વચ્ચેની પસંદગીમાં બે વિકલ્પો પૈકી એક વિકલ્પને શું કરવામાં આવે છે સ્વીકારવામાં આવે છે જ્યારે બીજો વિકલ્પ એ અથવા એ લક્ષણ એ સ્વીકાર્ય હોતું નથી ઓકે અને ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને શું કહેવાય છે માર્ગદર્શિકા કહે છે આવા ચાવીમાં રહેલા જે દરેક લક્ષણ છે એ દરેક લક્ષણને શું કહે છે માર્ગદર્શિકા કહે છે ઓકે ચાવીમાં રહેલા દરેક નિરૂપણ એટલે આપણે અહીંયા લક્ષણ લઈ શકીએ તો નિરૂપણને શું કહે છે માર્ગદર્શિકા કહે છે દર્શિકા કહે છે ક્લિયર આવી ચાવીઓ કેવી રીતે મદદરૂપ થતી હોય છે ઓકે ઓળખ વિધિ માટે કેવી રીતે મદદરૂપ થાય છે ચલો સમજવાનો પ્રયત્ન કરીએ અને ખાસ યાદ રાખજો કે દરેક કક્ષાએ જ્યારે વર્ગીકરણમાં આપણે જોઈ ગયા કે દરેક વર્ગીકી એટલે કે દરેક કક્ષાએ શું જોવા મળે હશે તો દરેક કક્ષાએ ચાવીઓ જુદી જુદી હોય હશે યાદ રાખજો વર્ગીકરણમાં દરેક કક્ષા અથવા હરોળ અથવા આપણે એને શું કહેતા રેન્ક કહેતા હતા અને રેન્કને આપણે કયા શબ્દથી પ્રયોજીએ હશે તો વર્ગીકી કહીએ છે તો વર્ગીકરણમાં દરેક વર્ગીકી માટે અલગ અલગ ચાવીઓ હોય છે દરેક વર્ગીકી માટે કેવી હોય અલગ ચાવી હોય છે કેવી હોય અલગ અલગ ચાવી જોવા મળે છે ઓકે વર્ગીકરણમાં દરેક કક્ષા અથવા દરેક હરોળ માટે આપણે સૃષ્ટિથી જ્યારે જાતિ સુધીનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે ત્યાં જોવા મળતી દરેક જે કક્ષાઓ છે અથવા દરેકને આ હરોળને આપણે શું કહીએ છીએ વર્ગીકી શબ્દ પ્રયોજ્યો હતો તો દરેક વર્ગીકી માટે કેવી ચાવી હશે અલગ અલગ હશે કે વર્ગીકરણની બધી કક્ષાઓ માટે એક જ ચાવી વપરાતી નથી અલગ અલગ ચાવી દ્વારા એને શું કરવામાં આવે છે તો કે ઓળખ વિધિ કરવામાં આવે છે ઓકે અને પ્રકૃતિની અંદર જ્યારે આવી ચાવીઓને જોઈએ છે ત્યારે હંમેશા કેવી હોય છે વિશ્લેષણાત્મક હોય છે કેવી હોય છે વિશ્લેષણાત્મક આ યાદ રાખી લેજો તો પ્રકૃતિમાં આ ચાવીઓ જે છે એ ચાવીઓ હંમેશા કેવી હોય છે વિશ્લેષણાત્મક હોય છે કેવી હોય છે વિશ્લેષણાત્મક એનાલિટિકલ હોય છે આ એમસીક્યુ સ્વરૂપે આવી શકે અને બરાબર યાદ રાખી લઈશું કેવી હોય છે વિશ્લેષણાત્મક હોય છે કેવી હોય વિશ્લેષણાત્મક હોય છે આ એમસીક્યુ સ્વરૂપે આવી શકે ક્લિયર ચલો હવે અહીંયા મેં કહી દીધું કે કેવી રીતે હોય છે હું ઉદાહરણ આપીશ ને ફટાક દઈને સમજી જશે ચલો વનસ્પતિની અંદર આપણે લખીએ તો આપણે કીધું કે સૃષ્ટિ પણ સૃષ્ટિ એટલે શું કહેવાય વનસ્પતિ છે કે નહીં વિદ્યાર્થી મિત્રો ચલો વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે કોઈ એક ચાવી લગાવીએ અને વનસ્પતિને શું કરીએ જુદી પાડીએ તો એક ચાવી લગાવી તો એના આધારે શું થઈ ગયું બે ભાગ પડી ગયા કયા બે ભાગ પડ્યા તો એક પડી ગયો અપુષ્પી જોજો અપુષ્પી અને બીજો પડી ગયો સપુષ્પી આખું વર્ગીકરણ દેખાય છે અહીંયા તમને ઓકે તો શું કહેશે પુષ્પની હાજરી કે ગેરહાજરી આ શું બની ચાવી પુષ્પની હાજરી કે ગેરહાજરી એ શું બની એ લક્ષણે ચાવી બની અને જેવી આપણે સૃષ્ટિમાં મારી વનસ્પતિ સૃષ્ટિને લગાવી તો એમાંથી શું પડી ગયા બે ભાગ પડી ગયા એક અપુષ્પી અને એક સપુષ્પી ઓકે અપુષ્પીનો મીનિંગ શું થાય જેમાં પુષ્પ જોવા મળતું નથી અને સપુષ્પીનો મીનિંગ શું થાય જેમાં પુષ્પ જોવા મળે છે ઓકે તો આ બંને શું થઈ ગયા વિરોધાભાસી પુષ્પની હાજરી અને ગેરહાજરી તો શું થઈ ગયું વિરોધાભાસી થઈ ગયા એકમાં પુષ્પ જોવા મળે છે અને બીજામાં જોવા મળતું નથી ઓકે ચલો હવે સપુષ્પીની વાત કરીએ માત્ર સપુષ્પીને ધ્યાને લઈએ તો પુષ્પની હાજરી હોવી એ લક્ષણ શું થઈ ગયું એ ચાવી કેવી બની સ્વીકાર્ય બની પણ અપુષ્પી માટે ચાવી અસ્વીકાર્ય બની કારણ કે એમાં પુષ્પ જોવા મળતું નથી આ યુગ્મક છે હંમેશા ચાવીઓ કેવી હોય છે યુગ્મક હોય છે એકના માટે લાગુ પડે છે તો બીજા માટે લાગુ પડતું નથી
તો આપણે કીધું પુષ્પની હાજરી કે ગેરહાજરી. તો એમાં પુષ્પની હાજરી કોને લાગુ પડી? સપુષ્પીને. અને કોના માટે અસ્વીકાર્ય બની? તો અપુષ્પી માટે અસ્વીકાર્ય બની. ક્લિયર? ચલો એ જ પ્રમાણે સપુષ્પીનું આગળ જોઈએ. એના માટે પણ એક ચાવી યુઝ કરીએ. ચલો તો સપુષ્પી માટે ચાવી યુઝ કરી તો એના આધારે શું થઈ ગયું? એના પાછા બે ભાગ પડી ગયા. એક પડી ગયો આવૃત બીજધારી અને બીજો પડ્યો અનાવૃત બીજધારી. ચલો એક અનાવૃત બીજધારી અને બીજો કયો પડી જાય? આવૃત બીજધારી. સમજો વિદ્યાર્થી મિત્રો, સમજવાનું છે. તો અહીંયા આપણે શું કીધું? પુષ્પની હાજરી કે ગેરહાજરીની ચાવી યુઝ કરી. તો જેના આધારે પુષ્પી અને સપુષ્પી વર્ગીકૃત થઈ ગયા. ઓળખ વિધિ થઈ ગઈ કે આ વનસ્પતિ કેવી છે? સપુષ્પી છે. અને આ વનસ્પતિ કેવી હશે? અપુષ્પી છે. ચલો આપણને ખબર પડી ગઈ કે વનસ્પતિ કેવી છે? આપણા જોડે છે સપુષ્પી છે. હજી પણ આપણે એની અંદર ડીપમાં જોવું છે. તો બીજી ચાવી લગાવી. હવે એના બીજ જોયા. તો બીજ ઉપર બીજા વર્ણની હાજરી કે ગેરહાજરી? સમજો, બીજ ઉપર બીજા વર્ણની હાજરી એક લક્ષણ, બીજું ગેરહાજરી બીજું લક્ષણ. તો આ બંને શું બતાવે છે? વિરોધાભાસી હાજરી અને ગેરહાજરી. તો અહીંયા શું કીધું? અનાવૃત બીજધારી ને આવૃત બીજધારી. કોના આધારે પડી ગયા? બીજ ઉપર બીજા વર્ણની હાજરી કે ગેરહાજરી. ક્લિયર? ચલો આપણા જોડે જે વનસ્પતિ છે એના ઉપર બીજ ઉપર શું જોવા મળે? બીજા વર્ણની હાજરી છે. તો એના આધારે એ વનસ્પતિ કેવી બની ગઈ? આવૃત બીજધારી. તો એ લક્ષણ કોના માટે સ્વીકાર્ય બન્યું? આના માટે. આના માટે કેવું બન્યું? અસ્વીકાર્ય. એ યુગ્મક હતું, પણ યુગ્મકમાંથી એકને લાગુ પડ્યું તો બીજાને લાગુ પડ્યું નહીં. બીજાની હાજરી એ લાગુ પડ્યું અને બીજાની ગેરહાજરી એ અસ્વીકાર્ય બની. ક્લિયર? હજુ પણ એમાં જોવું હોય તો જોઈ શકાય કે જે વનસ્પતિ આપણા જોડે છે એમાં શું જોવા મળ્યું? તો હજી એમાં બે ભાગ પડી ગયા. એક લક્ષણ લગાવ્યું. એમાં કેટલા બીજપત્રો છે? તો એમાં ખબર પડી કે એમાં બે બીજપત્રો છે. તો બે બીજપત્રની હાજરી એટલે તો શું કહેવાય? દ્વિદળી. ઓકે? તો બે બીજપત્રો હતા તો દ્વિદળી માટે કેવું બન્યું? સ્વીકાર્ય બન્યું. અને કોના માટે અસ્વીકાર્ય? તો એકદળી માટે. ક્લિયર? એકદળી માટે કેવું બન્યું? અસ્વીકાર્ય. સમજાય હશે? અને દરેક જગ્યાએ તમે જુઓ શું કીધું? આ એક બની ગઈ શું? વર્ગીકી. આ બીજી વર્ગીકી, આ ત્રીજી વર્ગીકી. એટલે આ ત્રણ કક્ષાઓ પડી અને ત્રણેય કક્ષાઓ માટે કેવી અલગ અલગ ચાવીઓ ઉપયોગમાં લેવાઈ છે. અને આના આધારે આપણે શું કર્યું? સૃષ્ટિથી વનસ્પતિઓને શું કર્યા? છૂટા પાડતા ગયા. આપણા જોડે જે વનસ્પતિ હતી એ વનસ્પતિના લક્ષણને જોતા જોતા શું કરતા ગયા? તો અન્ય વનસ્પતિઓથી એને શું કરતા ગયા? છૂટા પાડતા ગયા. એનું વિશ્લેષણ કરતા ગયા. એક મોટા સમૂહ એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાંથી એનું શું કરતા ગયા? વિશ્લેષણ, એનાલિટિકલ કરતા ગયા. અને છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા? તો વનસ્પતિ સૃષ્ટિ. એમાંથી આપણે પહોંચ્યા સપુષ્પી. સપુષ્પીમાંથી આવૃત બીજધારી. આવૃત બીજધારીમાંથી ક્યાં પહોંચ્યા? દ્વિદળી. એમ જેમ જેમ અલગ અલગ વર્ગીકૃત કક્ષાએ જુદી જુદી ચાવીઓ વાપરતા જઈશું એમ શું થશે? તો વનસ્પતિની ઓળખ વિધિ થશે. છેલ્લે આપણને ખબર પડી જશે કે આપણા જોડે કઈ વનસ્પતિ છે. ક્લિયર? ઓકે? તો એને આપણે શું કહીશું? ઓળખની ચાવી કહીશું. આને નોટ કરી લેજો એટલે આપણને સરળતાથી શું થાય? સમજાઈ જાય. ક્લિયર? ઓકે? ચલો નોટ કરી લો. દરેક વિદ્યાર્થી સરસ રીતે શું કરી લઈએ? નોટ કરી લઈએ. તો એ વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનું નોંધનીય જો વર્ણન કરવું હોય તો અન્ય પણ કેટલાક ઉપાયો છે. ચલો એ ઉપાયોને પણ જોઈએ. તો શું કહેશે કે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનું નોંધનીય વર્ણન માટે પણ અન્ય કેટલાક ઉપાયો છે. ઓકે? કે વનસ્પતિનું જો વર્ણન કરવું હોય તો એના માટે પણ ઉપયોગી થઈ શકે એવા અન્ય ઉપાયો પણ જોવા મળે છે. અને કયા ઉપાયો છે? તો એમાં જોઈએ તો શું કહેશે? ફ્લોરા. અને ફ્લોરા એટલે શું કહેશે? કે વનસ્પતિની યાદી. એમાં કયા કયા છે? તો કે વનસ્પતિની
યાદી છે. ઓકે, એને ફ્લોરા કહે છે. ક્લિયર? ફ્લોરા. અને જુદા જુદા ક્ષેત્ર માટે ફ્લોરા કેવા હોય છે? જુદા જુદા હોય છે. જેમ કે આપણે ગુજરાતનો જો ફ્લોરા કહીએ તો ફ્લોરા ઓફ ગુજરાત સ્ટેટ અને લખાયો છે જીએલ શાહ દ્વારા. ઓકે, ફ્લોરાની વાત કરીએ, વનસ્પતિની યાદી કહીએ તો ગુજરાતની પણ યાદી બનેલી છે અને એનું નામ છે ફ્લોરા ઓફ ગુજરાત સ્ટેટ અને લખાયો છે જીએલ શાહ દ્વારા. ઓકે, એને આખા ગુજરાતની વનસ્પતિઓની શું કરી છે? યાદી તૈયાર કરી છે. ક્લિયર? સાથે સાથે બીજો પણ છે કે બોમ્બેમાં જ્યારે ગુજરાત સ્ટેટ હતું એ વખતે પણ એક ફ્લોરા લખાયો છે અને એનું છે ફ્લોરા ઓફ બોમ્બે પ્રેસિડેન્સી. સમજો વિદ્યાર્થી મિત્રો, કયો ફ્લોરા લખાયો છે? ફ્લોરા ઓફ બોમ્બે પ્રેસિડેન્સી અને થિયોડોર કુક દ્વારા લખાયેલો છે. ક્લિયર? કે જેની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની શું છે? યાદી તૈયાર કરેલી છે. ક્લિયર? તો એ વનસ્પતિના વર્ણન માટે એ યાદી શું કરે છે? ઉપયોગમાં લેવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? વનસ્પતિની યાદી અથવા તો ફ્લોરા તરીકે ઓળખીએ છીએ. બીજો છે પરિચય પુસ્તિકા. બીજું છે પરિચય પુસ્તિકા, જેને ઇંગ્લિશમાં લખવું હતું કે મેન્યુઅલ્સ છે. શું છે? મેન્યુઅલ્સ છે. ક્લિયર? ચલો, ત્રીજી જોતા હોય તો શું કહેશે? લઘુ પુસ્તિકા. લઘુ પુસ્તિકા છે અને લઘુ પુસ્તિકા એટલે મોનોગ્રાફ. લઘુ પુસ્તિકાને ઇંગ્લિશમાં શું કહેશે? મોનોગ્રાફ. અને ત્રીજી છે ગ્રંથ સૂચિ, અથવા તો એને લખવું હોય તો આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે જો આપણે લખીએ તો એને શું કહેશે? પદ્ધતિસરની સૂચિઓ. પદ્ધતિસરની સૂચિઓ. ઓકે, જેને કેટલોગ તરીકે ઓળખાય છે અથવા ગ્રંથ સૂચિ કહે છે. ક્લિયર? ઓકે, ચલો હવે જોઈએ તો સૌથી પહેલા જો વનસ્પતિની યાદીની વાત કરીએ તો વનસ્પતિની યાદી એ આપેલ વિસ્તારમાં જોવા મળતી જે વનસ્પતિઓ હોય એ વનસ્પતિઓના કુદરતી નિવાસસ્થાન અને એના વિતરણનો વાસ્તવિક અહેવાલ પૂરો પાડે છે. વનસ્પતિની જો યાદીની વાત કરીએ તો યાદી એ શું કરે છે કે આપેલ વિસ્તારમાં કોઈ એક આપેલ ચોક્કસ વિસ્તાર હોય, જેમ મેં કીધું ફ્લોરા ઓફ ગુજરાત સ્ટેટ, તો માત્ર ને માત્ર કોની વાત કરે છે? ગુજરાતની વનસ્પતિઓની જ વાત કરે છે. બીજા કોઈ સ્ટેટની વનસ્પતિની વાત કરતો નથી. તો વનસ્પતિની યાદીની અંદર જોઈએ તો આપેલ વિસ્તારમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના કુદરતી નિવાસસ્થાન અને શું કહેશે? આપેલ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓના કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો, કે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, કેવી રીતે ફેલાયેલી છે, એમ વિતરણનો શું પૂરો પાડે છે? વાસ્તવિક અહેવાલ આપે છે. ક્લિયર? સાથે સાથે એ જે વનસ્પતિની જાતિઓ છે એ જાતિઓ ચોક્કસ વિસ્તારમાં એ કેવી રીતે છે એ જાતિઓનું શું કરે છે? નિર્દેશિકા પૂરી પાડે છે. ઓકે, આપણે શું કીધું? આપેલ વિસ્તાર, પણ એ ચોક્કસ વિસ્તાર છે. જેમ મેં કીધું ફ્લોરા ઓફ ગુજરાત સ્ટેટ, તો માત્ર કોની વાત કરી? તો ગુજરાતની વાત કરી. ક્લિયર? તો એ ચોક્કસ વિસ્તારની જે જાતિઓ છે એની નિર્દેશિકા પૂરી પાડે છે. એ ચોક્કસ વિસ્તારની જે જાતિઓ છે એ જાતિઓની શું કહેશે? નિર્દેશિકા એટલે લખવું તો ઇન્ડેક્સ શું કરે છે? પૂરી પાડે છે. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા માત્ર કોઈ ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના કુદરતી નિવાસસ્થાન કેવા છે, એનું વિતરણ કેવું છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે, એના માટેની શું છે? નિર્દેશિકા, ઇન્ડેક્સ પૂરી પાડતું જોવા મળે છે. અને ક્યાં જોવા મળે છે? વનસ્પતિની યાદીમાં. એ ક્યાં જોવા મળે છે? વનસ્પતિની યાદીમાં. આ તૈયાર કરવાનું છે બધું, કારણ કે આમાંથી
પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. ઓકે, ચલો એના પછી જોઈએ તો શું કહેશે? પરિચય પુસ્તિકા. અને પરિચય પુસ્તિકામાં શું હોય? જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ પૂરી પાડે છે. પરિચય એટલે પરિચય આપે છે. ઓકે, શું કહેશે? પરિચય પુસ્તિકા. અને પરિચય પુસ્તિકા એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે મેન્યુઅલ્સ. ઓકે, આ પરિચય પુસ્તિકા શું કરે છે? જે તે ચોક્કસ વિસ્તાર હોય એ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની પરિચય પુસ્તિકા શું કરે છે? જે તે વિસ્તારમાં જોવા મળતી જે વનસ્પતિની જે જાતિઓ છે એ જાતિઓના નામની શું પૂરી પાડે છે? ઓળખ આપે છે. જાતિઓના નામની શું પૂરી પાડે છે? ઓળખ આપે છે. જાતિઓના નામની શું આપે છે? ઓળખ આપે છે. એની પરિચય આપે છે કે ત્યાં કઈ કઈ જાતિઓ જોવા મળે છે. જે તે વિસ્તારમાં કઈ કઈ જાતિઓ આવેલી છે એ જાતિઓ વિશેની ઓળખ એ કોણ પૂરી પાડે છે? મેન્યુઅલ પરિચય પુસ્તિકા પૂરી પાડે છે. ચલો હવે જોઈએ તો કે લઘુ પુસ્તિકા. ઓકે, લઘુ પુસ્તિકા એટલે આપણે શું કહીશું? મોનોગ્રાફ. અને મોનોગ્રાફ એ શું કરે છે? તો કોઈ એક જ વર્ગીકની માહિતી આપે છે. આ યાદ રાખજો, લઘુ પુસ્તિકા બરાબર યાદ કરી લેજો. કોઈ એક જ વર્ગીકી ની શું આપે છે? માહિતી આપે છે. અને વર્ગીકી એટલે આપણને ખ્યાલ છે, વર્ગીકરણની અંદર ચાહે આવૃત બીજધારી હોય તો માત્ર આવૃત બીજધારીની, ઓકે, એ હરોળ અથવા એ કક્ષાની જ માત્ર માહિતી આપે છે. ક્લિયર? અથવા તો કુર હોય તો માત્ર કુર વિશેની, પ્રજાતિ હોય તો માત્ર પ્રજાતિની, અને જાતિ હોય તો માત્ર જાતિની. એટલે કે વર્ગીકરણની અંદર જે આપણે કક્ષા કે હરોળ, જેને આપણે કયા શબ્દથી પ્રયોજ્યો છે? વર્ગીકી તરીકે પ્રયોજ્યો છે. અને વર્ગીકી તરીકે એ બધી જ વર્ગીકી નહીં, વર્ગીકરણમાં રહેલી બધી વર્ગીકી નહીં, પણ કોઈ એક જ વર્ગીકી. ઓકે, કોઈ એક જ વર્ગીકી એટલે કાં તો આવૃત બીજધારી હોય તો આવૃત બીજધારીની, કુર હોય તો કુરની. ક્લિયર? પછી પ્રજાતિ હોય તો કોઈ એક પ્રજાતિની. એમ કોઈ એક જ વર્ગીકીની શું આપે છે? માહિતી આપે છે. અને માટેને શું કીધું? મોનો એટલે એક જ. ઓકે, માટેને શું કહેવાય છે? મોનોગ્રાફ તરીકે કહેવાય છે. ક્લિયર? તો આ બધી જે યાદી છે, પછી પરિચય પુસ્તિકા, લઘુ પુસ્તિકા અથવા કેટલોગ પણ છે કે જે શું કરે છે? વનસ્પતિઓના નોંધનીય વર્ણન માટે મદદ કરતા જોવા મળે છે. ક્લિયર? અને આપણે કેટલોગ અહીંયા એનસીઈઆરટી બુકમાં આપ્યું નથી, પણ લખવું હોય તો લખી શકાય ને ગ્રંથ સૂચિ કહે છે. અને આવી નાની પુસ્તિકા છે. ગ્રંથ સૂચિ કેવી છે? એક નાની પુસ્તિકા છે કે જેની અંદર વનસ્પતિઓના નામ હોય, સાથે સાથે એમાં લેખકનું નામ હોય, અને એનું શું કહેશે? એ કયા પ્રકાશનમાં છે એની માહિતી પૂરી પાડે છે. ઓકે, એટલે ટૂંકમાં પ્રકાશનનું જે લિસ્ટ હોય કે જેની અંદર વનસ્પતિનું નામ, લેખકનું નામ હોય, પુસ્તકનું નામ હોય, અને પ્રકાશક જેને પ્રકાશન કર્યું હોય એ પ્રકાશકના નામની માહિતી પૂરી પાડે છે, જેને શું કહેવાય? ગ્રંથ સૂચિ અથવા શું કહેવાય? કેટલોગ. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. સરસ રીતે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લઈશું. ક્લિયર? કોઈ મુશ્કેલી પડે તો મારો સંપર્ક તમે કરી શકો છો. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. ઓકે, થેન્ક યુ.